हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે આલ્કેન જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય એની બનાવટ, એના ભૌતિક ગુણધર્મોની થોડીક ચર્ચા કરીએ. આપણે આલ્કેન જેમાં કાર્બન કાર્બન વચ્ચે કેવા બંધ હોય ભાઈ? એકલ બંધ હોય. આલ્કેન સંયોજનોની બનાવટો, આલ્કેન સંયોજનોની બનાવટોની વાત કરવી છે આપણે. તો જુદી જુદી રીતે તમે આલ્કેન સંયોજનો બનાવી શકો છો. એમાં પહેલામાં પહેલી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. અસંતૃપ્ત એટલે જેમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય, બરાબર, એને અસંતૃપ્ત કીધેલું છે ભાઈ આપણે. તો અસંતૃપ્ત એટલે આલ્કિન કે આલ્કાઇન ના માંથી તમે આલ્કેન બનાવી શકો. બરાબર છે? કેવી રીતે ભાઈ? તો કે ભાઈ તમે આલ્કિન કે આલ્કાઇન નું તમે પીટી, પીડી કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં, નિકલ ઉદ્દીપકની હાજરીમાં તમે H2 સાથે પ્રક્રિયા કરો તો આપણને શું મળે ભાઈ? આલ્કેન મળે. બરાબર છે? એકદમ સિમ્પલ છે. આ પ્રક્રિયાને H2 સાથેની પ્રક્રિયાને આપણે હાઇડ્રોજીનેશન અથવા હાઇડ્રોજનીકરણ, હાઇડ્રોજીનેશન પણ કે અથવા તો હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કહીશું. દાખલા તરીકે હું આલ્કિનમાં ઇથિન લઉં છું. બરાબર, જોજો, હું ઇથિનની H2 સાથે પ્રક્રિયા કરું. જો હું પીટી કે પીડી લઈશ ને ભાઈ, તો સામાન્ય તાપમાન લેવાનું આપણે. પીટી કે પીડી લેશો તમે તો સામાન્ય તાપમાન રાખીશું આપણે. તો આ ઇથિન છે. બોલો, H2 સાથે પ્રક્રિયા કરતી એક H અહીંયા આવે, એક H અહીંયા આવે, એટલે શું થશે? CH3 સિંગલ બોન્ડ CH3, ઇથેન થઈ ગયું. ચલો ફરીથી પ્રોપીન લો. પ્રોપીન ની H2 સાથે પ્રક્રિયા કરો. પીટી કે પીડી તમે લેશો તો તાપમાન કેવું રાખીશું ભાઈ? આપણે નોર્મલ સામાન્ય તાપમાન રાખીશું. પણ જો તમે નિકલ ઉદ્દીપક વાપરશો તો તાપમાન તમારે ઊંચું રાખવાનું. ચલો, બે Hમાંથી એક H આ કાર્બન સાથે જોડાય, એક H આ કાર્બન સાથે જોડાય, એટલે શું થાય? CH3 CH2 CH3 પ્રોપેન. તમે આલ્કાઇન લો, CH ટ્રિપલ બોન્ડ CH, ઇથાઇન લો, એની H2 સાથે પ્રક્રિયા કરો. જો તમે પીટી કે પીડી લેશો તો તાપમાન સામાન્ય રાખીશું. બોલો, 2 દુ 4 H છે ને, 4 Hમાંથી 2 H, 2 દુ 4 Hમાંથી 2 H આ કાર્બન સાથે જોડાય, 2 H આ કાર્બન સાથે જોડાય, એટલે શું થશે? H એક તો છે ને 2 જોડાશે, એટલે CH3 થઈ ગયું. બરાબર? ચાલો, હજુ તમારે દાખલા તરીકે આની આ જ પ્રક્રિયા મારે કરવી છે. આની આ જ પ્રક્રિયા મારે લખવી છે, પણ મારે નિકલ જો હું રાખું તો તાપમાન કેવું રાખીશ ભાઈ? ઊંચું તાપમાન. નિકલની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરવામાં તો તાપમાન ઊંચું રાખીશું. તો એ જ વસ્તુ 2 દુ 4 Hમાંથી 2 H અહીંયા આવશે, 2 H અહીંયા આવશે. ઇથિન, ઊંચું તાપમાન, નિકલ. બરાબર છે? તો
H2 સાથે પ્રક્રિયા કરો તો એક H અહીંયા જોડાય આ કાર્બન સાથે, એક H આ કાર્બન સાથે જોડાય એટલે CH3 ઇથેન. ક્લિયર ભાઈ? તો તમે આ રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી તમે આલ્કેન બનાવી શકો છો. ચલો બીજી રીત છે આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન સંયોજનોની બનાવટ. પહેલાં આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન બનાવ્યો. હવે આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે બનાવવો છે તો શું કરીશું ભાઈ? સાવ સિમ્પલ પ્રક્રિયા છે. આલ્કાઇલ હેલાઇડ એટલે CH3 CH2Cl આ ક્લોરોઇથેન છે. એની ZnHCl હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરો, H2 સાથે પ્રક્રિયા કરો તો એની જ વસ્તુ શું થશે ભાઈ? આ બે Hમાંથી એક H આ C સાથે જોડાય, એક H આ Cl સાથે HCl તરીકે દૂર થાય એટલે શું થાય? CH3 વત્તા HCl. એક H અહીંયા આવી ગયો અને બાકીનો એક H આ Cl સાથે HCl તરીકે દૂર થઈ ગયો. બરાબર છે ભાઈ? ક્લિયર? આ જ રીતે તમે બધું જ લઈ શકો. ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, તમારે જે એવું હોય. ચલો CH3 CH2 CH2Br આ બ્રોમો પ્રોપેન છે. ચલો આ જ વસ્તુ સાથે પ્રક્રિયા કરશો તો એક H આ અહીંયા જશે, એક HBr સાથે HBr તરીકે દૂર થશે અને એક H અહીંયા જોડાઈ જશે એટલે CH3 CH2 CH3 વત્તા HBr પ્રોપેન. ટૂંકમાં તમે જેટલા કાર્બન વાળો આ ક્લોરોમિથેન ની ZnHCl ની હાજરીમાં પ્રક્રિયા કરો તો બે Hમાંથી એક H આ અહીંયા જોડાશે, એક H આ Cl સાથે જશે એટલે CH4 વત્તા HCl થશે. બરાબર? તો ટૂંકમાં આ પ્રક્રિયામાં શું કરવામાં આવશે? જેટલા કાર્બનવાળો તમે આલ્કાઇલ હેલાઇડ લો છો એટલા જ કાર્બનવાળો તમને આલ્કેન મળે છે. એટલા જ કાર્બનવાળો શું મળે છે ભાઈ? આલ્કેન મળે છે. પણ કોઈ કહેશે અમારે બમણા કાર્બનવાળો આલ્કેન મેળવવો હોય તો એના માટે વુડ્સ પ્રક્રિયા કરવી પડે. વુડ્સ પ્રક્રિયાથી શું મળે ભાઈ? વુડ્સ પ્રક્રિયાથી બમણા કાર્બનવાળો આલ્કેન મળે. અહીંયા જુઓ, એક કાર્બનવાળો લીધો તો એક કાર્બનવાળો, ત્રણ કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ લીધો તો મને 3 કાર્બનવાળો આલ્કેન મળે. અહીંયા 2 કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ લીધો તો મને 2 વાળો મળે. પણ વુડ્સથી આપણને બમણા કાર્બનવાળો મળે. આ રીતે દાખલા તરીકે હું CH3Cl 2 અણુ CH3Cl ના લઉં છું. શુષ્ક ઇથર ની હાજરીમાં આ ક્લોરોમિથેન છે. બરાબર છે? તો શુષ્ક ઇથરની હાજરીમાં ક્લોરોમિથેનની હું દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરું. દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરું ભાઈ તો જો આ 2 NaCl જતા રહે. બોલો 2 NaCl જતા રહે તો બાકી શું રહ્યું? CH3 વત્તા 2 NaCl. ઇથેન તમે લીધો
એક કાર્બનવાળો ક્લોરોમિથેન લીધો, મળ્યો આપણને બમણા કાર્બનવાળો ઇથેન. ફરીથી CH3CH2Br, આ બ્રોમો ઇથેન છે. કેટલા અણુ લઈશું ભાઈ? 2 અણુ લેવાના હંમેશા. બ્રોમો ઇથેનના 2 અણુની તમે દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરો, બરાબર છે? તો બોલો આ 2 NaBr જતા રહે, તો શું રહે? CH3 CH2 CH2 CH3 CH3 CH2 CH2 CH3 વત્તા 2 NaBr, બ્યુટેન, શુષ્ક ઈથર. તો તમે જોઈ શકો છો અહીંયા તમે જેટલા કાર્બનવાળા આલ્કાઇલ હેલાઇડ લો છે એના કરતાં બમણાવાળો મળે છે. અહીંયા લો છો 1 તો મળ્યા 2, અહીંયા લો છો 2 કાર્બનવાળો તો આપણને મળી નીપજ 4 કાર્બનવાળો મળ્યો. ક્લિયર ભાઈ? ઓકે. તો ZnHCl ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં જો તમે રિડક્શન પ્રક્રિયા કરશો તો જેટલા કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ છે એટલા જ કાર્બનવાળો આપણને આલ્કેન મળશે. પણ વુડ્સ પ્રક્રિયામાં તમે જેટલા કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ લેશો એના કરતાં બમણી સંખ્યાવાળો આપણને આલ્કેન મળે. ક્લિયર? ચલો. ચલો જુઓ, આવો તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન છે 13.25મો કે ભાઈ વુડ્સ પ્રક્રિયાથી આપણને બમણા સંખ્યાવાળો બેકી સંખ્યાવાળા આલ્કેન મળે. કોઈ કહે સાહેબ વુડ્સ પ્રક્રિયાથી એકી સંખ્યા ધરાવતો આલ્કેન મળે ખરો ભાઈ? તો કે ભાઈ ના, વુડ્સ પ્રક્રિયાથી એકી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મળે નહીં, પરંતુ એકી અને બેકી સંખ્યા ધરાવતા આલ્કેનનું મિશ્રણ મળે છે. બરાબર છે? મિશ્રણ મળે તમે, બરાબર છે ભાઈ? ચાલો જુઓ કેવી રીતે ભાઈ. તો આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ તમે વુડ્સ પ્રક્રિયામાં તમે એક્ઝેક્ટ તમે જેટલા કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ લેશો એમાંથી બમણા કાર્બનવાળો મળે, પણ એકી સંખ્યા વાળો કાર્બન આપણને આલ્કેન આપણને મળે નહીં. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે બ્રોમોપ્રોપેન આપણે લઈએ. ચલો બ્રોમોપ્રોપેન, આ બ્રોમોપ્રોપેન છે. કેટલા અણુ લઈએ? બ્રોમોપ્રોપેનના 2 અણુ લઉં. આ એકી સંખ્યાવાળો મેં કાર્બન લીધો છે આલ્કાઇલ હેલાઇડ. ચલો આની આપણે સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ. બ્રોમોપ્રોપેન ની તમે સોડિયમ સાથે પ્રક્રિયા કરો ભાઈ તો શું થાય? આ 2 NaBr જતા રહે.
શુષ્ક ઈથર. તો શું થશે? CH3 CH2 CH2 આ બાજુ 3 અને આ બાજુ 3. છ કાર્બનને હેક્ઝેન કહેવાય. ક્લિયર ભાઈ? ચલો પછી હું બ્રોમોબ્યુટેન લઉં. બ્યુટેનમાં 4 કાર્બન હોય. ચલો આને બ્રોમોબ્યુટેન કહેવાય. કેટલાનું લઈશું ભાઈ આપણે? 2 BrCH2 CH2 CH2 CH3. એની આપણે સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ. શુષ્ક ઈથર. તો બોલો આ 2 અને Br જતા રહે ભાઈ. તો બાકી શું રહે? આ બાજુ 4 કાર્બન, આ બાજુ 4 કાર્બન, 8 કાર્બનની શૃંખલા થઈ ગઈ. 2 3 4 5 6 7 8 વત્તા 2 NaBr. 8ને ઓક્ટેન કહેવાય. આ બ્રોમોબ્યુટેન છે. હવે હું શું કરું ભાઈ? એક બ્રોમોપ્રોપેન લઉં અને એક બ્રોમોબ્યુટેન લઉં. એક બ્રોમોપ્રોપેન લઈએ. ચલો CH3 CH2 CH2 Br. આ શું લીધું મેં ભાઈ? બ્રોમોપ્રોપેન. અને બીજી વાર બ્રોમોબ્યુટેન લઉં. બ્યુટેન લો. એની આપણે સોડિયમ સાથે પ્રક્રિયા કરો. તો ફરીથી આ 2 NaBr જતા રહે ભાઈ. અને આ બાજુ 3 કાર્બન, આ બાજુ 4 કાર્બન, ટોટલ 7 કાર્બન થયા. CH3 CH2 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 4 5 6 અને 7 વત્તા 2 NaBr. આ શું મળ્યું ભાઈ? 7 કાર્બન વાળું હેપ્ટેન. તો તમને આલ્કેનનું શું મળે છે ભાઈ? મિશ્રણ મળે છે. બરાબર છે? હેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેનનું મિશ્રણ મળે છે. એકી કાર્બન સંખ્યા ધરાવતો તમને વધુ પ્રમાણમાં આલ્કેન મળતો નથી. બરાબર છે? ક્લિયર? તો વુડ્સથી આપણને બેકી સંખ્યા ધરાવતો આલ્કેન મળે, એકી કાર્બન સંખ્યા ધરાવતો આપણને આલ્કેન મળતો નથી. બરાબર ભાઈ? ચલો પછી ત્રીજી બનાવટ આવે છે આપણી કાર્બોક્સિલિક એસિડમાંથી. ત્રીજી બનાવટ છે આપણી કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન સંયોજનની બનાવટ. ચલો આમાં શું કરીશું ભાઈ આપણે? સોડા લાઈમ. સોડા લાઈમ એટલે NaOH અને CaO નું મિશ્રણ છે. કાર્બોક્સિલિક એસિડમાંથી કીધું છે તમને, એટલે તમારે કાર્બોક્સિલિક એસિડને સોડા લાઈમ સાથે તમે ગરમ કરશો ને તો પહેલાં કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે અને એ સોડિયમ ક્ષારની ફરીથી સોડા લાઈમ સાથે ગરમ કરો તો 1 કાર્બન ઓછાવાળો આલ્કેન મળે. યાદ રાખો, કાર્બોક્સિલિક એસિડ ની સોડા લાઈમ એટલે ઘન NaOH વત્તા CaO નું મિશ્રણ છે. કાર્બોક્સિલિક એસિડની સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરતા શું મળે ભાઈ? 1 કાર્બન ઓછાવાળો આલ્કેન મળે. 1 કાર્બન ઓછી સંખ્યાવાળો આલ્કેન મળે.
આ રીતે દાખલા તરીકે CH3COOH આ 2 કાર્બન ઇથેન કહેવાય, પાછળ એનોઇક એસિડ લગાવો, ઇથેનોઇક એસિડ પણ કહેવાય, પ્રચલિત નામ એસિટિક એસિડ પણ કહેવાય. ચાલો આને કોની સાથે ગરમ કરીએ ભાઈ? સોડા લાઈમ સાથે. હવે એકચ્યુઅલી સોડા લાઈમમાં શું થાય છે ખરેખર તો CaO અને NaOH નું મિશ્રણ છે, બરાબર. તો આ સોડા લાઈમ સાથે ગરમ કરશો તો આ પોતે એસિડ છે, આ NaOH બેઝ છે, એટલે એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર ને પાણી બને. એટલે શું થશે? અહીંયાથી H અને આ OH, બોલો પાણી ગયું, બાકીનો Na આ H ની જગ્યાએ આવી ગયો એટલે CH3COONA, સોડિયમ એસિટેટ બન્યો. આ સોડિયમ એસિટેટની ફરીથી સોડા લાઈમ સાથે ગરમ કરવાને એટલે ફરીથી NaOH સાથે પ્રક્રિયા થશે. સોડા લાઈમ સાથે ગરમ કરશો ભાઈ તો ફરીથી NaOH સાથે પ્રક્રિયા થશે અને શું થશે? આટલી વસ્તુ આ COONA અને NaO, બોલો બેનો સરવાળો કહો તો Na2CO3 દૂર થઈ જાય. NaO અને આ COONA, Na2CO3 જતા રહ્યા અને આ બાકીનો H જે રહ્યો એ આ CH3 જોડે ગયો એટલે CH3 ને એક H, CH4 મિથેન બની ગયો. જો અહીંયા કાર્બોક્સિલિક એસિડમાં કાર્બન 2 હતા, આપણને અહીંયા જે નિપજ મળી એમાં કાર્બન 1 થઈ ગયો, એક કાર્બન ઓછો થઈ ગયો. આપણે કીધું ને એક કાર્બન ઓછા વાળો આલ્કેન મળે. તમે ડાયરેક્ટ આને આમ પણ લખી શકો ભાઈ, અને સોડા લાઈમ સાથે ગરમ કરો ને તો ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય. બરાબર. ડીકાર્બોક્સિલેશનમાં CO2 શું થાય ભાઈ? દૂર થાય. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયામાં CO2 શું થાય? દૂર થાય. જો આ રીતે આખો, જો આ COOO CO2 જતો રહે, બોલો CO2 જતો રહ્યો ને H જતો એ આ CH3 જોડે આવી ગયો એટલે ડાયરેક્ટ CH4 બની ગયો. તમે આમ પણ બનાવો તો બનાવી શકો છો, બરોબર. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે. એક કાર્બન ઓછો થઈ ગયા, અહીંયા 2 કાર્બન વાળો લો, હું 3 કાર્બન વાળો એસિડ લઉં. આ પ્રોપેનોઇક એસિડ છે, એને સોડા લાઈમ સાથે ગરમ કરો. સોડા લાઈમ એટલે NaOH અને CaO નું મિશ્રણ છે. તો પહેલા પાણી દૂર થઈ જશે, બરાબર છે. આ OH અને આ H અને આ Na જે છે આ H ની જગ્યાએ આવી જાય એટલે CH3CH2COONA, સોડિયમ પ્રોપેનોએટ. સોડિયમ પ્રોપેનોએટ બની ગયો અને આ સોડિયમ પ્રોપેનોએટની ફરીથી સોડા લાઈમ સાથે NaOH સાથે ગરમ કરશો તો ફરીથી આ NaOH સાથે પ્રક્રિયા થશે તો આ COONA અને આ NaO, Na2CO3 જતા રહ્યા અને આ જે H હતો આ H, આ માત્ર આ H એ આ CH2 જોડે જોડાઈ ગયો એટલે CH3 થઈ ગયું, ઇથેન બની ગયું. ક્લિયર? ઓકે. ચલો આવું જ તમારે કોયડો છે 13.6. કોયડો 13.6 છે.
પ્રશ્ન તમારો આવો છે કે પ્રોપેનની બનાવટ માટે કયા એસિડના સોડિયમ ક્ષારની જરૂર પડે? પ્રોપેન બનાવવા માટે કયા એસિડનો સોડિયમ ક્ષાર જોઈએ? તો એક વસ્તુ તો ફિક્સ છે કે તમે અહીંયા જેટલા કાર્બનવાળો એસિડ લો છો એમાંથી એક કાર્બન ઓછો થઈ જાય, એક કાર્બન ઓછો થઈ જાય. મારે પ્રોપેન બનાવવું છે તો એનો અર્થ આમ થાય ને, આના કરતાં અહીંયા એસિડમાં એક કાર્બન વધારે છે, આ આલ્કેન કરતાં એસિડમાં એક કાર્બન વધારે હશે. તો મારે પ્રોપેન બનાવવો છે એનો અર્થ કે હું એસિડ કેટલા કાર્બનવાળો લઈશ ભાઈ? હું 3 કાર્બનવાળો મારે પ્રોપેન બનાવવો છે તો હું એસિડ 4 કાર્બનવાળો લઈશ. આ રીતે CH3 CH2 CH2 COOH આ બ્યુટેનોઇક એસિડ તમારે લેવો પડે. બરાબર છે. આની સોડા લાઈમ સાથે ગરમ કરો તમે દાખલા તરીકે, તો પાણી દૂર થઈ જાય. બરાબર છે. ક્યાંથી પાણી દૂર થયું ભાઈ? આ H અને આ OH, H અને OH ગયું પાણી, બાકીનું Na અહીંયા આવી ગયું. એટલે શું થઈ ગયું ભાઈ? CH3 CH2 CH2 COONA સોડિયમ બ્યુટેનોએટ. અને આની ફરીથી સોડા લાઈમ સાથે ગરમ કરો. તો શું થશે ભાઈ? આ NaOની ફરીથી પ્રક્રિયા થશે. બરાબર. આ NaO અને આ COONA Na2CO3 તરીકે દૂર થઈ જાય અને આ H જે છે આ H અહીંયા આવી જાય. CH3 CH2 CH3 પ્રોપેન. તો આ રીતે તમે પ્રોપેન બનાવો તો બનાવી શકો છો. ક્લિયર ભાઈ? એટલે વુડ્સથી આપણે એકી સંખ્યાવાળો આલ્કેન નહોતો મળતો. તમે આ કાર્બોક્સિલિક એસિડમાં એકી સંખ્યાવાળો તમારે આલ્કેન બનાવો તો તમે બનાવી શકો છો. પ્રોપેન મિથેન તમારે બનાવો તો બનાવી શકો છો. તો આ કાર્બોક્સિલિક એસિડમાંથી એક કાર્બન ઓછાવાળો આપણને શું મળે છે ભાઈ? એસિડ મળે છે. હવે આમાં ને આમાં કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ પણ છે. આ જ કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે આલ્કેન જ મેળવવાનો છે. બરાબર છે. એના માટેની આપણે કઈ પ્રક્રિયા કરીશું ભાઈ? કોલ્બે વિદ્યુત વિભાજન. ચલો, કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ. કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ. ચલો શું કરીશું ભાઈ? આમાં પણ તમે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર લઈશું, એના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીશું તો એનોડ ઉપર આપણને બેકી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મળે. બરાબર છે. એટલે શું કરીશું ભાઈ? કાર્બોક્સિલિક એસિડ ના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર
બેકી સંખ્યા ધરાવતો આલ્કેન મળે છે. વુડ્સ પ્રક્રિયાની જેમ. હવે એટલું યાદ રાખજો, આ કાર્બોક્સિલિક એસિડમાં આપણે હમણાં જે રીતે લખ્યું અહીંયા સોડા લાઈમ સાથે જે પ્રક્રિયા કરતો એમાં કાર્બોક્સિલિક એસિડમાંથી એક કાર્બન ઓછાવાળો મળતો હતો. અહીંયા શું થાય છે ભાઈ, આપણને એટલા જ કાર્બનવાળો એમ બી કહેવું તો કહી શકો, એટલા જ કાર્બનવાળો આલ્કેનમાં છે. એટલે ટૂંકમાં જેટલા કાર્બનવાળો તમે કાર્બોક્સિલિક એસિડ લો છો ને, જેટલા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ લો છો એટલા જ કાર્બનવાળો તમને આલ્કેન મળે છે, બેકી સંખ્યાવાળો. હો ભાઈ, એટલે તમે ઇથેનોઇક એસિડમાંથી ઇથેન મળે, બ્યુટેનોઇક એસિડમાંથી બ્યુટેન મળે, વગેરે વગેરે. આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે CH3COONA, આ સોડિયમ એસિટેટ છે, 2 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, બરાબર છે. એનું જલીય દ્રાવણ લઈએ, એનું વિદ્યુત વિભાજન કરો, વિદ્યુત વિભાજન કરશો તમે તો તમને શું મળે ભાઈ, ઇથેન મળે. ઇથેન મળે વત્તા CO2 મળે વત્તા H2 વત્તા NaOH, ઇથેન મળ્યું. જુઓ CH3 શું કહેવાય, ઇથેન. આ કેવી રીતે મળે છે આખી હું તમને ક્રિયાવિધિ સમજાવું ભાઈ, બરાબર છે. આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે. ચાલો, એનોડ ઉપર એ પહેલાં આપણે આ CH3COONA જે છે એનું આયનીકરણ તમે કરો ભાઈ તો શું થાય ભાઈ, આ ક્ષાર છે એનું સંપૂર્ણ આયનીકરણ થાય, CH3COO માઇનસ વત્તા Na પ્લસ માઇનસ Na પ્લસ, બરાબર છે ભાઈ. હવે આપણે એનોડ એટલે ધન આયન, એનોડ પર કઈ પ્રક્રિયા થાય તો ધન આયન ઉપર, આ ધન ધ્રુવ ઉપર ઋણ આયન આકર્ષાય અને ઋણ ધ્રુવ ઉપર ધન આયન આકર્ષાય. એટલે કોણ આકર્ષાશે ભાઈ, આ CH3COO એને આકર્ષાય. એટલે આ રીતે 2 મોલ CH3COO માઇનસ, બરાબર છે ભાઈ. ચલો, આ શું કરે ભાઈ, ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન શું કરે ભાઈ, ગુમાવે. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને, 2 મોલ CH3COO માઇનસ અને આ મુક્ત મૂલક શું બન્યું ભાઈ, એસિટેટ મુક્ત મૂલક. એસિટેટ મુક્ત મૂલક. આ એસિટેટ મુક્ત મૂલકમાંથી આ 2 મોલ આ CO2 જતા રહેશે, આ COO જતા રહ્યા, બરાબર, અને આ 2 મોલ CH3 મુક્ત મૂલક બનશે. 2 મોલ CH3 મુક્ત મૂલક બન્યા વત્તા 2 મોલ CO2 દૂર થઈ ગયા. અહીંયા મુક્ત મૂલક બતાય. એકચ્યુઅલી ઓક્સિજન ઉપર આટલા ઇલેક્ટ્રોન છે, આ યુગ્મી છે, એટલે આ એક ઇલેક્ટ્રોન વાળાને આપણે શું કહીશું, મુક્ત મૂલક કહીએ છીએ. ચલો આમ જ રાખીએ. તો શું બન્યો ભાઈ, આ CH3 ટપકાવાળાને આપણે શું કહીશું, મિથાઇલ મુક્ત મૂલક કહીશું.
મિથાઇલ મુક્ત મૂલક. આ મિથાઇલ મુક્ત મૂલકના બે અણુઓ ભેગા થશે. CH3 ટપકું વત્તા CH3 ટપકું. ટપકું એટલે મુક્ત મૂલક. આ બે ટપકા એટલે બે ઇલેક્ટ્રોનથી બે CH3 વચ્ચે એક બંધ બનશે અને આપણને શું મળે ભાઈ? ઇથેન મળી ગયો. ટૂંકમાં એનોડ પર કઈ પ્રક્રિયા થશે? ટોટલ લખવી હોય તો શું થયું? 2 મોલ CH3COO માઇનસ હતું, એમાંથી શું બન્યું ભાઈ? આ ઇથેન બન્યો, આ બે CO2 બન્યા અને આ બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. આ એનોડ પર થતી પ્રક્રિયા લખી. ચલો કેથોડ ઉપર થતી પ્રક્રિયાની આપણે વાત કરીએ. હંમેશા એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થાય. જો ઇલેક્ટ્રોન ગુમાવે છે, એ માઇનસ મેં લખ્યું ને એનો કે આ ઇલેક્ટ્રોન દૂર થાય છે. કેથોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય ભાઈ? રિડક્શન પ્રક્રિયા થાય. કેથોડ પર હંમેશા રિડક્શન પ્રક્રિયા થાય. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય. આ રીતે આપણે જલીય દ્રાવણ લીધેલું છે ભાઈ. ચલો એનું રિડક્શન થાય ને તો શું થાય? 2OH માઇનસ વત્તા 2H ટપકું. શું થાય ભાઈ? 2OH માઇનસ વત્તા 2H. આ મુક્ત મૂલક થઈ ગયું. અને પછી આ જે બે મુક્ત મૂલક જે છે એમાં બે હાઇડ્રોજન આ બે ઇલેક્ટ્રોનથી હાઇડ્રોજનના બે પરમાણુ વચ્ચે એક બંધ બની ગયો એટલે H2 વાયુ થઈ ગયો. શું બની ગયો ભાઈ? H2 વાયુ બની ગયો. ટૂંકમાં શું થશે ભાઈ? જેમાં એનોડ ઉપર આવી પ્રક્રિયા થાય છે એમ કેથોડ ઉપર ટૂંકમાં કેથોડ પર થતી પ્રક્રિયા કઈ થશે ભાઈ? લખવી હોય તો 2H2O વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા આ જે બે Na પ્લસ હતા ને એ બે Na પ્લસ ભેગા થાય 2OH માઇનસ અથવા 2NaOH બનશે વત્તા H2 વત્તા 2NaOH H2 વત્તા 2NaOH બને. મિથેન આ પદ્ધતિથી બનતો નથી. યાદ રાખજો ભાઈ. મિથેન આ પદ્ધતિથી બનતો નથી. ક્લિયર દોસ્તો? તો આ નાની નાની ચાર એની શું થઈ ગઈ ભાઈ? બનાવટો થઈ ગઈ. ઓકે ચાલો પછી એના ભૌતિક ગુણધર્મો આપણે લઈએ. આલ્કેન સંયોજનના ભૌતિક ગુણધર્મો. આલ્કેન સંયોજનોના
ભૌતિક ગુણધર્મો. ચાલો શરૂઆત કરીએ. એક તો આલ્કેન સંયોજનોમાં CC અને CH બંધ જે છે એ કેવા હોય છે ભાઈ? પહેલાં તો સહસંયોજક બંધ છે અને પાછા અધ્રુવીય છે. એટલે CC અને CH બંધ પહેલાં તો સહસંયોજક છે. પછી C અને H વચ્ચે વિદ્યુત ઋણતા નો તફાવત ખૂબ ઓછો હોવાથી આલ્કેન સંયોજનો કેવા છે ભાઈ? અધ્રુવીય છે. આલ્કેન સંયોજનો કેવા બને છે ભાઈ? અધ્રુવીય બને છે. એટલે અધ્રુવીય હોવાથી એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થતા નથી. આથી આલ્કેન સંયોજનો ધ્રુવીય દ્રાવક, દાખલા તરીકે પાણી માં દ્રાવ્ય થતો નથી. પાણીમાં દ્રાવ્ય થતો નથી. ચલો, તેઓ રંગવિહીન અને વાસવિહીન છે. તેઓ રંગવિહીન અને વાસવિહીન છે. બરાબર છે ભાઈ? પછી એમનો ઉપયોગ આપણે સ્વયં સંચાલિત વાહનોમાં, તેમનો ઉપયોગ સ્વયં સંચાલિત વાહનોમાં ઈંધણ તરીકે કરીએ છીએ. ચાલો, બરાબર છે ભાઈ? નંબર 2 બોલો. એમાં જેમ કાર્બનની સંખ્યા વધતી જાય ભાઈ, એમ શું થાય? એટલે એકચ્યુઅલી એ કેવા છે? પહેલાં તો અધ્રુવીય છે. આલ્કેન સંયોજનો અધ્રુવીય હોવાથી તેમાં શું લાગે ભાઈ? નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ અથવા નિર્બળ આંતરઆણવીય આકર્ષણ બળ લાગે છે. અધ્રુવીય હોવાથી તેમાં નિર્બળ આંતરઆણવીય આકર્ષણ બળ લાગતું હોવાથી 4 કાર્બન સુધીના જે આલ્કેન જે છે એ કેવા હશે ભાઈ? વાયુ સ્વરૂપે હોવાથી 1 થી 4 કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન વાયુ સ્વરૂપે, એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ વાયુ સ્વરૂપે. પછી 5 નંબરના કાર્બનથી શરૂ કરી અને 17 નંબરના કાર્બન સુધીના સંખ્યા ધરાવતા આલ્કેન જે છે એ પ્રવાહી સ્વરૂપે, અને 18 થી વધુ કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન સંયોજનો સામાન્ય રીતે ઘન સ્વરૂપે જોવા મળે છે. ઘન સ્વરૂપે જોવા મળે છે. ચલો, પછી બોલો. જેમ કાર્બનની સંખ્યા વધે તેમ આંતરઆણવીય આકર્ષણ બળ વધે. આંતરઆણવીય આકર્ષણ બળ વધે અને પરિણામે ઉત્કલન બિંદુમાં શું થાય ભાઈ? વધારો થાય છે. આથી ઉત્કલન બિંદુ વધે.
આ રીતે દાખલા તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, જો CH4 મિથેન, ઇથેન, આ પ્રોપેન છે. ચલો બોલો આમ જાઓ એમ શું થાય છે ભાઈ? કાર્બનની સંખ્યા વધે, બરાબર છે, કદ વધે, સંપર્ક સપાટી વધે, આંતર આણ્વીય આકર્ષણ બળ વધે, માટે ઉત્કલન બિંદુ વધે. આ મિથેનનું ઉત્કલન બિંદુ જે છે 110 કેલ્વિન છે. 110 કેલ્વિન છે. આનું 184 કેલ્વિન છે, 184 અને પછી 231. તો તમે જુઓ ઉત્કલન બિંદુ શું થતા જાય છે? ક્રમશઃ વધતા જાય છે. ઉત્કલન બિંદુ વધતા જાય છે. પછી સમઘટકીય આલ્કેન સંયોજનમાં જેમ શાખાઓ વધે તેમ ઉત્કલન બિંદુ શું થાય? ઘટે છે. બરાબર, શાખાઓ વધે એમ ઉત્કલન બિંદુ ઘટે છે. ઉદાહરણ આપ, દાખલા તરીકે જો સમઘટકીય આલ્કેન વડ શું થાય? અણુસૂત્ર સરખા હોય. આ રીતે દાખલા તરીકે જુઓ CH3 CH2 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 CH3 CH3 CH CH2 CH3 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 CH3. બોલો બધામાં અણુસૂત્રો સરખા છે પણ શાખાઓ વધે. બોલો આમ જાઓ. બોલો આમાં એકે શાખા છે? એકે નથી. આમાં એક શાખા આવી, આમાં બે શાખા આવી. એટલે તમે આમ જાઓ છો એમ શાખાઓ શું થાય છે ભાઈ? આમ જાઓ એમ શાખાઓ વધે છે. સંપર્ક સપાટી ઘટે છે, કદ ઘટતું જાય છે. આંતર આણ્વીય આકર્ષણ ઘટે છે, માટે ઉત્કલન બિંદુ ઘટે છે. ઉત્કલન બિંદુ શું થાય છે ભાઈ? ઘટતા જાય છે બધાના. બરાબર છે. આનું 309 કેલ્વિન છે. બરાબર, આ નોર્મલ પેન્ટેન છે. એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 309 સૌથી વધારે છે ભાઈ. પછી આનું 301 છે. આ આઇસોપેન્ટેન છે, પ્રચલિત નામ લખીએ. બરાબર, આના કરતાં આનું ઘટ્યું. આ નિયોપેન્ટેન છે. એનું 301 કરતાં પણ ઓછું થઈ ગયા છે, 282.5. તો તમે આમ જાઓ છો એમ શાખાઓ વધતી જાય છે, સંપર્ક સપાટી ઘટતી જાય છે, આંતરાણ્વીય આકર્ષણ બળ ઘટતું જાય છે, માટે ઉત્કલન બિંદુ પણ શું થતા જાય છે ભાઈ? ઘટતા જાય છે. ક્લિયર? પછી આ પેટ્રોલ અને પેટ્રોલિયમ ઘટકો જે છે એ કપડા ઉપર પડેલા ગ્રીસના ડાઘાને દૂર કરવા માટે ડ્રાય ક્લિનિકમાં એનો ઉપયોગ થાય છે. પેટ્રોલ અને પેટ્રોલિયમ ઘટકોનો ઉપયોગ કપડા પર પડેલા ગ્રીસના
ડાઘાને દૂર કરવા માટે ડ્રાય ક્લિનિકમાં એનો ઉપયોગ થાય છે. બરાબર છે. ડ્રાય ક્લિનિંગમાં કરીએ છીએ આપણે ઉપયોગ એનો. તો આ થઈ ગયા તમારા આલ્કેનના ભૌતિક ગુણધર્મો. ક્લિયર દોસ્તો? આવતી વખતે આપણે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો એટલે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે વાતો કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ. બાય.